મીરા અ, આ દામિની બેગ તું- લઈને કેમ બેઠી છે? કદાચ તો ભૂલી ગઈ છે કે 10 દિવસ પૂરા થઈ ગયા છે. તો તો એ જ કે આજે મારે જવાનું છે. બા આવ્યા હતા હમણાં, કહીને ગયા છે કે હવે 10 દિવસ પૂરા થઈ ગયા છે એટલે મારે વહેલાસર આ ઘર છોડીને જતું રહેવું જોઈએ. બાએ તને કહ્યું? તો દામિની, આમ જોવા જઈએ તો બા ખોટા ન કહેવાય ને. સમય પૂરો થઈ ગયો તો મારે સામેથી જતું રહેવું જોઈએ ને. ના મીરા, તારે ક્યાંય જવાની જરૂર નથી. મને ખબર છે તને નોકરી પણ નથી મળી અને ઘર પણ. અત્યારે ક્યાં જઈશ? રસ્તા પર રહીશ? તો શું કરું? તું જ કે ને. તારા ઘર સાથે મારા બહુ સારા એવા સંબંધો છે. હું નથી ઈચ્છતી કે મારા સંબંધો ખરાબ થાય. સમયનું શું છે, આજે ખરાબ છે કાલે સારો થઈ જશે. પણ સંબંધ એકવાર ખરાબ થઈ જાય ને તો એ ફરી સારા થવા બહુ મુશ્કેલ છે. પણ ખરાબ સમયમાં જો સંબંધો સાથ ના આપે ને તો એ સંબંધનો કોઈ અર્થ નથી. તું ઉપાધિ ના કર, હું બા સાથે વાત કરીશ. અને જો બાએ તને ઘરની બહાર જવાનું કીધું છે તો એનું કારણ ભાઈના લગ્ન છે. બા તને કહી નથી શકતા, પણ વાત એમ છે કે તું રહી જુવાન. ભાઈના લગ્ન લેવાના છે. હવે જો એવામાં ભાઈના સાસરીવાળાનો આવરો જાવરો વધશે, તને અહીંયા જોશે તો એ લોકો શું વિચારશે? અને મેઇન તો બાના મગજમાં એવું બેસી ગયું છે કે તું અમારા ઘરમાં રહીશ ને તો આડોશ પાડોશમાં આજુબાજુમાં બધા વાતો કરશે અને એ વાતો બહુ ખરાબ હશે, જેના કારણે તારી પણ ઇજ્જત જશે અને ભાઈની પણ, અને એનો સંબંધ પણ તૂટી શકે. સમજુ છું. સમય જ એવો ચાલે છે કે કોઈ કોઈના સંબંધો પર કોઈને વિશ્વાસ નથી આવતો. સગા ભાઈ બહેન ચાલીને જતા હોય ને તો પણ લોકો એને ખરાબ નજરે જ જોવે છે. પણ શું કરું દામિની, મને કોઈ પર વિશ્વાસ નથી આવતો. કોઈ સંબંધમાં આટલો ભરોસો રહ્યો જ નથી મને. ક્યારે કોણ તરછોડે, ક્યારે કોણ કયો આરોપ નાખે ને સમજાતું નથી. એટલે બધાથી દૂર રહેવા માંગુ છું. તું ઉપાધિ ના કર, હું છું ને, કાંઈક તો રસ્તો નીકળી જ આવશે. અને આ શું બેગ પેક કરવા માંડી? બેગ નથી પેક કરવું. હમણાં આપણે સાથે જઈશું અને બા સાથે વાત કરીશું. દામિની, શું કામ વાત કરવી છે તારે? તને તારા બાનું નેચર ખબર જ છે. તું એક શબ્દ બોલીશ ને તો 4 વાતો સંભળાવશે. અને આમ પણ જ્યારે વાત હવે મારા ચરિત્ર પર આવી ગઈ છે ને તો મારે જ સમજીને જતું રહેવું જોઈએ. ના, અને 4 વાતો સંભળાવશે તો શું થઈ ગયું? એમાં ખોટું શું છે? સાંભળી લઈશું. પણ તને સહારો તો મળી જશે ને. અને ભાની સાથે થોડી ધડ કરીશ ને એટલે બા પણ સમજી જશે અને થોડા દિવસ તને વધારે રહેવા દેશે. ને આમ જોઈએ તો નાની મોટી કંઈક તો જોબ મળી જ જશે ને. 10 દિવસથી તું ટ્રાય કરે છે. બની શકે કે જ્યાં તું ઇન્ટરવ્યૂ આપવા ગઈ હોય, જ્યાં તે નોકરીની વાત કરી હોય ત્યાંથી હવે જવાબ આવી જાય. કદાચ. પણ શું વાત કરીશ બા સાથે કે મને? કંઈ નહીં, હું બાને કહીશ કે મીરાને થોડો વધારે સમય આપો. અને ના આપ્યો તો? તોનું ને, તોનું પછી વિચારીશું. પણ આપણે તો એવી જ ટ્રાય કરવાની છે ને કે બા માની જાય. ન માને એવું શું કામ વિચારવું જોઈએ? આપણે ગમે એમ કરીને બાને મનાવવાના જ છે. મિશન બાને મનાવો. સારું, તું કહે છે ને તો એવું જ કરીએ. પણ જો બા ન માને ને તો પછી બહુ ફોર્સ નહીં કરતી. જવા દેજે મને. હું બીજી કોઈ ફ્રેન્ડ સાથે વાત કરી લઈશ. 2-4 દિવસ કાઢી લઈશ ને તે વળી નવું કંઈક થઈ જશે. કંઈ નહીં થાય. આમને આમ ક્યાં સુધી રખડીશ? અને જ્યારે કાંઈ સેટિંગ ના થયું તો આ રસ્તે રહેવાથી કંઈ નથી થવાનું. પાટકવાનું બંધ કર. ને તારી પાસે એટલા પૈસા છે કે તું ઘરની બહાર નીકળી જાય તો સર્વાઈવ કરી શકે? નહીં ને તો પછી ઠીક છે, મિશન પર જઈએ. ચા. દામિની, ચાલ તો ખરા. બા, તમે મીરાને શું કહ્યું?
મીરાએ તને કીધું ને, તે જે સાંભળ્યું ને એ. પણ બાપ, દામિની, છોડ ને એ વાત. પછી આપણે વાત કરીશું. હું જાઉં અત્યારે. નહીં, ક્યાંય નથી જવાનું તારે. હું વાત કરું છું ને. શું કામ વાત કરવી છે? અને મેં તને જવાનું કીધું ને તો જવાનું જ હોય. પાછું તારે એની એ વાત આની સાથે કરવાની શું જરૂર હતી? મેં તને કીધું એટલે તારે તારા થેલા લઈને નીકળી જવાનું હતું. આની પરમિશન લેવાની જ. આ અમારા ઘરની માલિક છે. પરમિશન લેવા નહોતી આવી, મને કહેવા આવી હતી કે જઈ રહી છે ઘરમાંથી. શું કામ કેવા આવી હતી? 11મો દિવસ આજે છે, તારું ગણિત કાચું છે. ખબર છે મને બા કે આજે 11મો દિવસ છે, પણ તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે આજે આ ઘરની બહાર નહીં જાય ને તો શુંનું શું થઈ જશે. થઈ જશે. વેવાઈનો આજથી નહીં તો 5 થી 7 વાર ફોન આવી ગયો કે હવે આપણે લગ્ન લેવાના જ ને, અમને તારીખ આપો. ક્યાં સુધી હું અને રોનક તારીખો પાછળ ઠેલ્યા કરીએ? ક્યાં સુધી એમ કીધા કરીએ કે અમે તમને થોડાક દિવસમાં જવાબ આપીએ છીએ? પણ લગ્નમાં મીરા ક્યાં નડવાની છે? ઈ જ નડે છે. ઈ જ નડે છે એટલે? હા, જેવા લગ્ન લેશું એટલે વેવાઈ આવશે આપણી સાથે બેઠક કરવા કે એમાં શું શું કરવાનું છે, પેરામણી શું કરવાની, કર્યાવર શું કરવાનો, અને એ વખતે આને જોશે એટલે કહેશે આ બહારની જુવાન છોકરી તમારા ઘરમાં શું કરે છે. તો કહી દેવાનું ને કે લગ્ન લીધા છે ને એટલે મદદ કરવા માટે આવી છે. ખોટું નહીં બોલું, હું ખોટું નહીં બોલું. બા, તમે જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે પણ આવી રીતે વાત કરશો. માન્યું કે તમારો સ્વભાવ ગુસ્સાવાળો છે, પણ એની પરિસ્થિતિ તો જોવો, એની સિચ્યુએશન જોવો. અત્યારે એને મદદની જરૂર છે, અત્યારે ઘરની બહાર કાઢી મૂકશો તો ક્યાં જશે? રોડ ઉપર રહેશે, ભિખારી બની જશે. ગમે તે હોય, આજથી 10 દિવસ પહેલા પણ તે મને આ રીતે જ સમજાવેલી અને ઘણી બધી દલીલો પછી હું સમજી ગઈ હતી. મેં કીધેલું કે હા 10 દિવસ મેં મારા વચન પાળ્યા છે. હવે વચન પાળવાનો સમય એનો આવ્યો છે અને તારો. પણ બાપ, એને નોકરી મળશે ને એટલે પૈસા આપી દેશે ને એનો રસ્તો જાતે કરી મારે લેશે. પૈસા નથી જોતા, 1 રૂપિયો મારે એનો નથી જોતો, પણ મને એ પણ નથી જોતી. એને નોકરી 6 મહિને મળશે, મારે એને 6 મહિના અહીંયા રાખવાની. બા, કોઈ પણ માણસને ના ગમતું હોય કે પોતે બોજ બનીને રહે, અરે સ્વાભાવિક છે ને. એ અહીંયા રહે છે ને તો એને પણ નથી ગમતું. એને પણ એવું લાગે છે કે હું બધાની માથે પડી છું. એનું મોઢું તો જુઓ. શું જો? નથી જોવું એનું મોઢું. એને મેં સમજાવ્યું હતું કે આપણે તો માણસ છીએ. 10 દિવસ 11 દિવસમાં તો નોકરી ક્યાંય પણ મળી જાય, અને જો નોકરી જ કરવી છે ને 2 પૈસા જ કમાવા છે ને તો જરૂરી નથી કે કોઈ ઓફિસમાં જઈને એસીમાં બેસીને નોકરી કરવાની. અરે 4 ઘરના વાસણ કોઈક કરીને 2 પૈસા કમાય, ઇજ્જત અને આબરૂ હોય તો. પણ જો તમારે એશો આરામથી નોકરી કરવી હોય ને તો એ તમને કદાચ ક્યારેય નહીં મળે, કારણ કે એને લાયક આપણું ભણતર ન હોય. બા, આનું મોઢું જોઈને તમને લાગે છે કે એને એશો આરામની જિંદગી જીવવી છે? અરે દર્દની ઠોકરો ખાય છે. ક્યારેક કોઈના ઘરે તો બીજા દિવસે કોઈ બીજાના ઘરે. એની પરિસ્થિતિ તો જુઓ. અરે 2 દિવસ આપણા ઘરમાં વધારે રહેશે તો શું થઈ જવાનું છે? અને ભાઈના લગ્ન કાલે નથી લેવાના બા. ભાઈના લગ્ન આ મહિનામાં લેવાના જ છે. 1 વર્ષ થઈ ગયું ભાઈની સગાઈને. આપણે રોકી રાખશું. સામેવાળાને એમ થશે કે આ લોકોની દાનત ખોરી છે. બા, ભલે દામિની કહેતી હોય પણ હું આજે જતી રહીશ. ના, તું સમજતી કેમ નથી? શું કામ તારા ઘરમાં ઝઘડાઓ કરે છે મારા લીધે? તો શું કામ તે એને વાત કરી કે આજે મને બાએ જવાનું કીધું? ન કીધું હોત ને તું જતી રહી હોત તો? પણ તું પણ ઈ જ ઈચ્છે છે. એમ નામ જતી રહી હોત ને તો પણ મને ખબર પડી જ જાત. મને કેવા ના કહેવાથી કઈ ફરક નથી પડવાનો. અને તું ક્યાંય નહીં જાય, તું અહીંયા જ રહીશ. ના, હું ભાઈ સાથે વાત કરી જોઈશ. ભાઈ માની જશે. નહીં. બહુ એટલું બધું એનું લાગતું હોય ને, પકડ તારો રસ્તો. વેવાઈને હું જવાબ આપી દઈશ. શું? હા, એ જ. તમે મને સહકારો આપી રહ્યા છો? હા, કારણ કે તારી બેનપણીને તારે જવા નથી દેવી અને તારે જીદ કરીને અહીંયા રાખવી છે. તારા ભાઈની જિંદગી તારે બગાડવી છે તો હું મારા દીકરાની જિંદગી નહીં બગડવા દઉં. જતી રહે તું પણ. જાઓ, 2 જણ હશો ને તો ઘરે મળી જશે, નોકરોય મળી જશે. મારે પણ મારા ભાઈની જિંદગી નથી બગાડવી. હા, અને જો તમને અમે ખોટા લાગતા જ હોય ને તો ઠીક છે, હું મીરાનો સાથ નહીં મૂકું. તમને એવું લાગે છે ને કે અમે આ ઘરમાં રહેવાને લાયક નથી? ના, તું નહીં. આ એ નહીં રહીને તો હું પણ નહીં રહું. હા, નહીં રહેતી. જન્મદાતાને છોડીને જો તારે તારી બેનપણીનો સાથ આપવો હોય ને તો વાંધો નહીં. જા, તું પણ એની સાથે રહીને જોઈ લે કે જિંદગી શું છે ને દુનિયા શું છે. જોઈ લઈશું અમે. ચાલ મીરા, ચાલ.
બગાડી દીધી ને મારી છોકરીને. ચડાવીને મારી છોકરીને પણ ઘર છોડીને જવા માટે એને મજબૂર કરી દીધી. હવે હું એને ઘરમાં નહીં આવવા દઉં, ના દામિનીને ને ન પેલીને.